હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, તમારે બધાને વિજ્ઞાનની તૈયારી કેવી ચાલી રહી છે? ચાલો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. મને આશા છે કે તમારા બધાની તૈયારી છે તે જોરશોરથી જ ચાલી રહી હશે. તો આજે આપણે વિડિયામાં શું કરવાનું છે તો કે આજે જે આઈએમપી દેવાની છું, હું અત્યારે જે આઈએમપી દઉં છું વિભાગ ડી નું, એ 100% વિદ્યાર્થી મિત્રો તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દો, વિડિયોને સેવ કરીને રાખી દો, લાઈક કરી દો, જેથી તમારે આવતીકાલે કોમેન્ટ કરવા થાય કે ના મેડમ તમે કીધું તો એમાંથી જ પૂછાણું છે. તો ચાલો ફટાફટ વિડિયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આજે આપણે વિભાગ ડી માં તમારે કોઈ પણ 5 પ્રશ્ન લખવાના થશે. તો હવે પરીક્ષાની ઘડી ટીક 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 ચાલી રહી છે ને, તમારે ઝડપથી વધુ માર્ક કેવી રીતે મેળવવા, તો તે આપણે અનુક્રમણિકા મુજબ કે કેટલામો પ્રશ્ન કયા પાઠમાંથી હશે તે જોઈને આપણે જો આગળ વધશું તો આવતીકાલે તમને પેપરમાં વધુમાં વધુ માર્ક મળી શકશે. તો ક્રમ છે તમારે 47 થી 54 પ્રશ્ન છે તે વિભાગ ડી માં હશે, પણ કયો પાઠ કરવો અને કયો પાઠ સ્કીપ કરવો તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ. અને આ વાત થોડી પર્સનલ છે, અવાજ ધીમો રાખજો જેથી બધા વિદ્યાર્થીઓ બધાને કાઈ ખબર પડે નહીં. તો ચાલો જોઈ લઈએ. 47 ને 48મો પ્રશ્ન હશે, ચેપ્ટર નંબર 2 માંથી હશે, એસિડ બેઝ અને ક્ષાર વાળો પાઠ. તો એક પાઠ કરવાના ને બે પ્રશ્ન આવડી જશે. તો ચેપ્ટર 2 તો આપણે કરવાનું જ છે ફિક્સ. ચોથું ચેપ્ટર છે, જો તમને આવડતું હોય તો કરવાનું, બાકી સ્કીપ કરવાનું. એમાંથી એક જ પ્રશ્ન હશે, 49મો પ્રશ્ન. પછી 50મો અને 51મો પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 5 માંથી હશે. બે પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી છે, એટલે એ પાઠ સ્કીપ કરવાનો નહીં. એક બીજો પાઠ, એક 5મો પાઠ, આ બે પાઠ તો ફિક્સ કરવાના ને કરવાના જ. હવે ઓપ્શનલમાં કયા પાઠ છે તો કે ચોથો, 10મો, 12મો ને 13મો. આમાંથી કોઈ પણ એક પાઠ જે તમને કડકડાટ આવડે છે તે પાઠ એક સિલેક્ટ કરવાનો, એટલે 5 પ્રશ્ન થઈ જશે. એટલે કોઈ પણ 5 લખવાના છે. અહીં આપણો વિભાગ ડી પૂરો થઈ ગયો. 3 ચેપ્ટર કરો ને આખો વિભાગ ડી કમ્પ્લીટ થઈ જાય. ભાઈ હવે આનથી હેલું ન હોય. હવે તો સબસ્ક્રાઇબ કરવાનું, ફટાફટ સબસ્ક્રાઇબ નું બટન દબાવી દો. હવે ભૂલાવું ન જોઈએ સબસ્ક્રાઇબ કરવાનું. હવે આપણે ચેપ્ટર નંબર 2 થી જોતા જઈએ. પહેલા તો ચેપ્ટર નંબર 2 માં પહેલો પ્રશ્ન છે, પીએચ માપક્રમ અને પીએચ નું દૈનિક મહત્વ શું છે? તે તમારો વિદ્યાર્થી મિત્રો ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આવતીકાલે પેપરમાં 100% હશે ને હશે જ. 10 સ્ટાર કયો કે 100 સ્ટાર કયો, આવતીકાલે પેપરમાં હશે ને હશે જ, એટલે સ્કીપ કરવાનો છે નહીં. પીએચ એટલે શું? બધી પીએચ છે, દાંતની પીએચ છે, પછી જમીનની પીએચ છે, અનોખી પીએચ છે, તે તમારે લેવાની છે. અને પીએચ નું દૈનિક જીવનમાં મહત્વ શું છે તે તમારે કહેવાનું છે. તો આ પ્રશ્ન કરી લેજો. પછી બનાવટ છે, બનાવટ, ગુણધર્મ ને ઉપયોગ. એના માટે હું તમને 4 દઉં છું કે 50% માં કદાચ આવી શકે તેવી સંભાવના છે, કારણ કે ચેપ્ટર 2 માંથી આપણે કેટલા પ્રશ્ન કરવાના છે? 2 પ્રશ્ન કરવાના છે. તો હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, એની બહુ ઓછી ક્ષમતા છે, પણ સ્કીપ કરવાનું છે નહીં. બીજું છે વિરંજન પાવડર. વિદ્યાર્થી મિત્રો 99% કા વિરંજન પાવડર અને કા પ્લાસ્ટર ઓફ પેરિસ, આ બેમાંથી એક હશે જેની તમારે બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો લખવાના છે. વિરંજન પાવડર ને પ્લાસ્ટર ઓફ પેરિસ, એટલે આ બે તો સ્કીપ કરતા જ નહીં. હવે ત્રીજો પ્રશ્ન છે કે દાણાદાર ઝીંકની મધ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. ચોથો પ્રશ્ન છે, એમાં 2 છે. એમાં પહેલો છે તટસ્થીકરણની પ્રક્રિયા, 2 ઉદાહરણ સાથે સમજાવો. અને બીજું છે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ લખવા. 2 પ્રશ્ન સાથે આવી શકે છે. તો અહીં આપણે ચેપ્ટર 2 નું આઈએમપી છે તે પૂરું થયું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા વિદ્યાર્થી મિત્રો, એ સ્કીપ કરશો નહીં. આવતીકાલે તમને પેપરમાં હશે ને હશે જ. હજુ કહું છું, આજે જે વિડિયામાં હશે એ આવતીકાલે તમારે વિજ્ઞાનના પેપરમાં 100% હશે જ. હવે આનથી વધારે તો કાઈ ના હોય હો ભાઈ, ગેરંટી. ફટાફટ ચેનલને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો
નહીં. હવે આપણે ચેપ્ટર નંબર 4 જોઈએ. તો ચેપ્ટર નંબર 4 માંથી કોઈ પણ એક પ્રશ્ન હશે. ટોટલ પ્રશ્ન કેટલા છે તમારી પાસે? 5 પ્રશ્ન છે. તો 5 માંથી એક પ્રશ્ન આવતીકાલે પેપરમાં તમને દેખાશે ને દેખાશે જ. તો પહેલો પ્રશ્ન છે, કાર્બનના કયા બે ગુણધર્મ વધુ સંખ્યામાં કાર્બન સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે તે સમજાવો. બીજો પ્રશ્ન છે, આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે તે વિધાન સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ 100% ક્વેશ્ચન તમારો હશે. આવશે ને આવશે જ આવતીકાલે પેપરમાં કે આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, વિધાન સમજાવો. ત્રીજો છે, ઇથેનોઇક એસિડ રાસાયણિક ગુણધર્મ સમજાવો. ચોથો છે, સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. અને પાંચમો છે, હાઇડ્રોકાર્બન સંયોજનના સૂત્ર અને બંધારણ લખો. તો અહીંયા આપણું ચોથો પાઠ નું આઈએમપી પૂરું થયું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના પેપરમાં જે આઈએમપી દીધું છે પૂછાણું છે બી, સી ને ડી, बैठे बैठा विभाग पूछाना है. એટલે इतिहास गवाह है कि हमने जो दिया है वो सही आईएमपी दिया है. तो अब ये स्किप करने का नहीं है. कंटिन्यू वीडियो जो विद्यार्थी મિત્રો, જેથી તમને આવતીકાલનું પેપર વિજ્ઞાનનું છે તે સૌથી સહેલું અને સૌથી ઝાઝા માર્ક વાળું થાય. તો હવે આપણે કયો પાઠ આવ્યો તો કે ચેપ્ટર નંબર 5. હવે ચેપ્ટર નંબર 5 માંથી તમને બે પ્રશ્ન પૂછાશે. ક્યાં તો કે 50મો ને 51મો પ્રશ્ન હશે તમારો કાલે પેપરમાં. તે કયા ચેપ્ટરનો હશે તો કે 5મા ચેપ્ટરનો. એટલે આ પાઠ તો આપણે ફરજિયાત કરવાનો છે, સ્કીપ કરવાનો નથી. હવે એમાં પહેલું છે, હૃદય આપણો પંપ છે, એ સમજાવો. બીજો પ્રશ્ન છે, મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સહ સમજાવો. આ 99% પૂછાવાની સંભાવના છે. 99% કે પાચન તંત્ર આવી શકે છે. ત્રીજો પ્રશ્ન છે, અમીબામાં પોષણ આકૃતિ દોરી સમજાવો. ચોથો છે, મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી સમજાવો. છઠ્ઠો છે, રુધિર વાહિનીઓ એટલે શું, તેમના પ્રકાર સમજાવો. પર્ણરંધ્રની આકૃતિ દોરી તેની સમજ આપો. અથવા વનસ્પતિઓમાં વાયુઓનું વિનિમય સમજાવો. અને મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, 100% આવતીકાલે 5મા ચેપ્ટરમાંથી આ એક પ્રશ્ન હશે ને હશે. ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી સમજાવો. હા, ચેપ્ટર 5 માંથી તમને બે પ્રશ્ન આકૃતિવાળા જ પૂછાશે. એક આ મનુષ્યનું ઉત્સર્જન તંત્રની આકૃતિ 100% કાલે પેપરમાં હશે ને હશે જ. આટલી ગેરંટી તો તમને કોઈ આપશે નહીં. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સ્કીપ ના કરશો ને આ પ્રશ્ન કરી લેજો. હવે આપણે અહીંયા ચેપ્ટર નંબર 5 નું આઈએમપી છે તે પૂરું થયું. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 10. તો ચેપ્ટર નંબર 10 છે, એમાંથી તમને કોઈ પણ એક જ પ્રશ્ન પૂછાવાનો છે. તો આ 5 પ્રશ્ન છે, 5 માંથી એક પ્રશ્ન હશે જ. 100% ગેરંટી. લખવું હોય ત્યાં લખી લ્યો, કોમેન્ટ કરી દેજો કાલે જો આ પ્રશ્ન પૂછાય તો. હવે પહેલો પ્રશ્ન છે કે માનવ આંખની નામ નિર્દેશ વાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોનું કાર્ય સમજાવો. બીજો પ્રશ્ન છે, તારાઓનું ટમટમવું તે સમજાવો અથવા તેના વિશે ટૂંક નોંધ લખો. ત્રીજો પ્રશ્ન છે, મેઘધનુષ્યની ઘટના આકૃતિ દોરી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, 10મા પાઠમાંથી આ એક પ્રશ્ન 100% જ્યાં લખવું હોય ત્યાં લખી લ્યો. આવતીકાલે મેઘધનુષ્યની આકૃતિ વાળો પ્રશ્ન હશે ને હશે જ. પછીનો છે ચોથો, લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું, આ ખામી થવાના કારણો જણાવો. પાંચમો છે, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું, આ ખામી થવાના કારણો યોગ્ય રીતે વર્ણવો અને આકૃતિ સહ સમજાવો. આ ચેપ્ટર નંબર 10 નું આઈએમપી હતું જે પૂરું થયું. હવે ચેપ્ટર નંબર 12 છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. 12મા પાઠમાંથી આ એક છે. બીજો છે કે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે અને તેનાથી થતું નુકસાન સમજાવો. વિદ્યુત શોર્ટ સર્કિટ થાય તો શું નુકસાન થાય તે તમારે કહેવાનું થશે. પછીનો પ્રશ્ન છે, વિદ્યુત ફ્યુઝ એટલે શું, તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ ફ્યુઝ વાળો પ્રશ્ન છે 100%
હશે હશે ને હશે જ. કરી લેજો, સ્કીપ કરતા નહીં. પછી ચોથો છે કે પદો સમજાવો. ઓવરલોડિંગ, ફ્યુઝ, શોર્ટ સર્કિટ અને અર્થિંગ. આ જે 4 પદો છે તે તમારે એક સાથે એક જ પ્રશ્નમાં સમજાવવાના થશે. પાંચમું છે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર પર લાગતા બળ માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો. ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 7 સ્ટાર છે, કરી લેજો. અહીંયા ચેપ્ટર નંબર 12 નું આઈએમપી પણ વિદ્યાર્થી મિત્રો પૂરું થયું. હવે આપણે ચેપ્ટર નંબર 13 નું આઈએમપી જોઈએ તો એમાં 5 પ્રશ્ન છે. તો પહેલો પ્રશ્ન છે ટૂંક નોંધ આહાર જાળ વિશે લખવાની છે. બીજો છે નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો. ત્રીજો પ્રશ્ન છે નકામા કચરાના પ્રકાર વર્ણવો. ચોથો પ્રશ્ન છે જૈવિક વિશાલન એટલે શું. શું જૈવિક નિવસન તંત્રમાં વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન હોય છે? જો હા તો તે વર્ણવો. અને પાંચમો ને છેલ્લો પ્રશ્ન છે નિવસન તંત્રમાં થતું ઊર્જાનું વર્ણન સમજાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ ડી તમારો આખો જે આવતીકાલે પેપરમાં જે પ્રશ્ન પૂછાવાના છે આ બોર્ડની બહારનો એક પણ પ્રશ્ન હશે નહીં. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, પણ હા પહેલા એક શરત કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આપણો જે ટાસ્ક છે હજુ પૂરો થયો નથી. તો તમારે સી અને બી વિભાગ જોતો હોય તો એ પહેલા ચેનલનો ટાસ્ક છે ફટાફટ 500 સબસ્ક્રાઇબનો છે તે પૂરો કરો. અને જો આમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમને ના મળે તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવતીકાલના પેપર માટે અને ધ બેસ્ટ તૈયારી કરવા માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.